વડોદરાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહાનગરપાલિકાએ ફાયર વિભાગના વિસ્તરણનું મોટું આયોજન કર્યું। ઔદ્યોગિક અને સાંસ્કૃતિક હબ ગણાતા વડોદરામાં હાલ કાર્યરત 9 ફાયર સ્ટેશનની સંખ્યા વધારી 16 કરવામાં આવશે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે હરણી, બિલ, રેવાસી અને તરસાલી જેવા વિસ્તારોમાં અત્યાધુનિક ફાયર સ્ટેશનો નિર્માણ પામશે। આ પ્રોજેક્ટ અંતર્ગત સયાજીપુર અને મકરપુરા ખાતે કરોડોના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર સાથેના નવા સ્ટેશનો તૈયાર થઈ રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર નવા નિર્માણ જ નહીં પરંતુ ગાજરાવાડી અને વડીવાડી જેવા જૂના સ્ટેશનોનું રિનોવેશન પણ હાથ ધરાશે। મહાનગરપાલિકા દ્વારા જે 9 ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા 8 જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ 16 થી 17 જેટલા ફાયર સ્ટેશન થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે। લગભગ 280 જેટલા 9 ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને આ જે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે। હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા 2 ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે। આગામી સમયમાં હરણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે। ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી 1-2 મહિના